ખેડૂતની હાલત ગંભીર છે. એક બાજુ ખેડૂત વિરોધી ભાજપની અનીતિઓ, ભાજપના ગુંડાઓ, દલાલો એપીએમસી જેવી ખેડૂતની અનેક સંસ્થાઓમાં ગોઠવાઈને ડગલે ને પગલે શોષણ કરે છે અને બીજી બાજુ માવઠાનો માર, ખેતર ધોવાણ, પાક ધોવાણ થયું, દાજ્યા ઉપર ડામ જેવું થયું હોવાનો આરોપ આપ નેતા રેશમા પટેલે કર્યા છે. મળતી માહિતી મુજબ આપ નેતા રેશમા પટેલે કહ્યું, ખેડૂત હિતની અમારી વાતથી ભાજપને પેટમાં દુખે છે, પણ વધારે પેટમાં તો કોંગ્રેસને દુખે છે અને કોંગ્રેસ અમને ગાળો દેવાનું કામ કરે છે. કોંગ્રેસ ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈએ. 30 વર્ષથી વિરોધ પક્ષમાં બેસી ખેડૂત માટે કંઈ કર્યું નહીં, ખાલી ભાજપ સાથે ભાગીદારી કરી ખિસ્સા ભર્યા અને અત્યારે અમારો વિરોધ કરવામાં પણ ભાજપની ભાગીદારી કોંગ્રેસ કરે છે. રેશમા પટેલ આપ કોંગ્રેસ લાજવાના બદલે ગાજે છે. કોંગ્રેસ અને ભાજપના વિરોધથી અમે ડરવાના નથી. ગુજરાતની જનતાનો પ્રેમ, લોકલાડ, સમર્થન અમારી હિંમત છે. લડીને બતાવીશું. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં દિવસે ને દિવસે ખેડૂતની પરિસ્થિતિ કફોડી બનતી જાય છે. એક તરફ ખેડૂત વિરોધી માનસિકતાવાળી ભાજપ સરકાર સત્તામાં છે. એની અનીતિઓ, એના માફિયાઓ, એના ગુંડાઓ, એના દલાલો દરેક સંસ્થાઓમાં બેઠા છે. એપીએમસી થી લઈને અનેક સંસ્થાઓમાં ગોઠવાઈ ગયા છે અને ખેડૂતનું ડગલે ને પગલે શોષણ કરે છે. પછી કડદા પ્રથા હોય કે ભાવમાં થતા ફેરફારની નીતિઓ હોય કે અન્ય નીતિ નિયમો હોય, દરેક જગ્યાએ ખેડૂતોનું ભરપૂર શોષણ કરી રહ્યું છે. એનો અમે વિરોધ કરીએ છીએ. અમે માંગણી કરીએ છીએ કે આ શોષણ બંધ થવું જોઈએ. બીજી તરફ કુદરતનો કહેર છે. માવઠા જેવી પરિસ્થિતિએ ખેતરો ધોઈ નાખ્યા, પાક ધોઈ નાખ્યા. આ દરેક પરિસ્થિતિમાં અમે રોડ ઉપર જઈએ છીએ, અમે પેટ બાળીએ છીએ, ઉપવાસ આંદોલનો કરીએ છીએ, અમે સત્તા પક્ષનો વિરોધ કરીએ છીએ, અમે માંગણી કરીએ છીએ કે ખેડૂતના દેવા માફ થવા જોઈએ. અમે કહીએ છીએ કે સહાય માટેના નાટકો બંધ કરી, સર્વેના નાટકો બંધ કરી અને તમારા બૂટ પહેરીને ખેતરોમાં જઈને ફોટો સેશન બંધ કરી અને ખેડૂતોને સાચા અર્થમાં સહાય તાત્કાલિક આપો. અનેક ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છીએ. દુઃખ થાય છે. આજે અમે ખેડૂતના દીકરાઓ છીએ, અમે આ ગુજરાતના સંતાનો છીએ. અમને દુઃખ થાય છે કે અમારો જગતનો તાતની આ હાલત આ ભાજપ સરકારના રાજમાં થાય છે ને, એ અમારા માટે કઠણાઈની વાત છે.